નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 6/7/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ઉત્તર અને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો વરસાદની મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન વિભાગ જણાવ્યા અનુસાર ગુજરાતમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ પણ સક્રિય છે, જેને લઈને ભારેથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરવામાં આવી રહી છે। દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો વરસાદની સાથે બે સિસ્ટમ સક્રિય છે, જેને લઈને ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો અનુસાર ઉત્તર અને મધ્ય દક્ષિણ અને જેવા વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો આજે કઈ કઈ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે? સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। સુરત, તાપી, વલસાડ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ તથા નવસારી અને વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। છેલ્લા અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ તથા આણંદ, ખેડામાં વડોદરા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે તો આગામી 4 દિવસ રાજ્યમાં ફરી વરસાદનું વાતાવરણ થવાની શક્યતા છે। તો હવામાન વિભાગે વ્યક્ત કરતા જણાવી રહ્યા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે। તો ભારે વરસાદની આગાહી તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।